જય હિન્દ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું દેવિકા હીર આપ સર્વેનું લક્ષ્યમ એકેડમી પર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ ગ્રુપ માટેની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવેલી છે કે જે ભરતી પૈકી જે અલગ અલગ ગ્રુપની મેં વાત કરી તે પૈકી આજે આપણે જોશું કે ઇલેક્ટ્રિકલ ગ્રુપ માટેનું ફોર્મ કઈ રીતના ભરવું। તો ચલો શરૂઆત કરીએ। તો સર્વપ્રથમ તો શું કરવાનું, તમારે લોકોને ગૂગલ પર જઈને ઓજસ સર્ચ કરવાનું છે। ઓજસ સર્ચ કરતાની સાથે જે તમારી સામે ઓજસની વેબસાઇટ આવે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે ઓજસનું આ રીતનું પોર્ટલ ખુલશે। હવે આ પોર્ટલ ખુલી ગયા બાદ તમારા લોકો પાસે બે ઓપ્શન રહેવાના છે। એ બે ઓપ્શન ક્યાં રહેવાના છે? બે ઓપ્શન રહેશે, એક ડાયરેક્ટ ફોર્મ ભરવું અને એક રજીસ્ટ્રેશન થી ફોર્મ ભરવું। તો પહેલા આપણે જોઈશું કે રજીસ્ટ્રેશન થી કઈ રીતના ફોર્મ ભરી શકાય। તો એના માટે ઓજસમાં આપણે એક રજીસ્ટ્રેશન કરવું પડશે કે જે રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન પર ક્લિક કરતાની સાથે તમારી સામે આ જે ઓપ્શન આવશે એ પૈકી તમારે એપ્લાય પર જતું રહેવાનું છે। એપ્લાય પર જશો એ સાથે જ તમારી સામે એક આ રીતની ડિક્લેરેશન આવશે। આ ડિક્લેરેશનને વાંચી સમજી અને આ એગ્રી પર ક્લિક કરશો એટલે તમારી સામે એક પોર્ટલ ખુલશે કે જે પોર્ટલ પર તમારે લોકોને તમારી ડિટેલ્સ ફિલ કરવાની રહેશે। આ ડિટેલ્સ કઈ રહેશે? તો તમારી પર્સનલ ડિટેલ્સ રહેશે। શું? તો કે તમારી સરનેમ, તમારું નામ, તમારા પપ્પા યા તો હસબન્ડનું નામ, તમારા મમ્મીનું નામ, તમારી બર્થ ડેટ, તમારા જેન્ડર, તમારું મેરિટલ સ્ટેટસ, એ બધું આ બધું ફિલ થઈ ગયા બાદ તો કે તમારી કેટેગરી, જો તમે જનરલ છો તો જનરલ સિલેક્ટ કરી લેવાની છે અને જો તમે લોકો ઓબીસી, ડબ્લ્યુએસ, એસસી, એસટી એ જે લાગુ પડે છે તમારે ક્રિમિનલ ને એ બધું એ નંબર જો એ લાગુ પડતા હોય ત્યારે તમારી સામે ઓપન બોક્સ થશે, એમાં તમારે એ બધી ડિટેલ્સ ફિલ કરવાની રહેશે। એ ડિટેલ્સ પણ ફિલ થઈ ગયા બાદ શું રહેશે? તો હવે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ, કઈ રીતના કોન્ટેક્ટ, તમારો એડ્રેસ, તમારો મોબાઈલ નંબર, તમારો ઈમેલ, એ બધી ડિટેલ્સ આપણે ફિલ કરવાની રહેશે। તેમાં સર્વપ્રથમ તો શું રહેશે? તો કે પરમનન્ટ એડ્રેસ, તમે જ્યાં રહો છો એ એડ્રેસ ફિલ કરવાનું છે। ત્યારબાદ તમારું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને પિનકોડ, આટલી ડિટેલ્સ અહીંયા તમારે ફિલ કરવાની રહેશે। એક વખત આ ડિટેલ્સ ફિલ થઈ જાય એટલે ફરી તમારે કન્ફર્મેશન માટે ડિટેલ્સ ફિલ કરવાની રહેશે, રિફિલ, બરાબર। હવે ખાસ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો કે તમારે લોકોને મોબાઈલ નંબર ને ઈમેલ ફિલ કરવાના રહેશે। એ કઈ રીતના રહેશે? અહીંયા તમે મોબાઈલ નંબર ફિલ કરશો એટલે એ મોબાઈલ નંબર એવા રાખવાના છે કે જેના પર તમે ઓટીપી મેળવી શકો, એના પર ઓટીપી આવશે, બરાબર। ત્યારબાદ તો કઈ ઈમેલ, ખાસ ઈમેલ પણ એ રાખવાનું છે કે જે તમે રેગ્યુલર યુઝ કરતા હોય। કેમ? તો કે એ ઈમેલ પર તમારી જે ડિટેલ્સ હશે, તમારી એપ્લિકેશન માટેની બધી જ ડિટેલ્સ એ ઈમેલ પર જવાની છે। એટલા માટે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખવામાં ખાસ ધ્યાન રાખવું, કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો ખોટા એક બે આંકડાના ફરકે પણ ઘણી બધી એને લોકોને મુશ્કેલી પડતી હોય છે। હવે ત્યારબાદ શું કરવાનું છે કે અહીંયા મોબાઈલ નંબર રીટાઈપ કરવાનો છે અને અહીંયા ઈમેલ રીટાઈપ કરવાનું છે। ત્યારબાદ અહીં નેશનાલિટી તમારે ફિલ કરવાની રહેશે। હવે તો કે પર્સનલ ડિટેલ્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ એ બધું ફિલ થઈ ગયું। હવે શું? તો કે જો તમે કોઈ રમત ગમતના વધારાના ગુણ મેળવવા પાત્ર હો, તમે નેશનલ પ્લેયર હો તો એના માટેની ડિટેલ્સ ફિલ કરવાની રહેશે, યા તો તમે વિધવા હો તો એના માટેની જે ડિટેલ્સ હશે એ બાદ તમે એક સોલ્જરમેન, જો તમે આર્મીમાં કામ કરેલું છે, તમે એક સોલ્જરમેન છો તો એના રિલેટેડ તમારે ડિટેલ્સ ફિલ કરવાની છે। ત્યારબાદ જો તમે ગુજરાત ગવર્મેન્ટના કરંટ એમ્પ્લોય છો, જો હા, તો એના રિલેટેડ ડિટેલ્સ ફિલ કરવાની રહેશે। આ બધું ફિલ થઈ ગયા બાદ હવે તમે કઈ લેંગ્વેજ બોલી શકો છો, વાંચી શકો છો, એના માટે જો તમે ઇંગ્લિશ લખી વાંચી શકતા હોય તો અહીંયા બધા પર ક્લિક, એવી રીતના હિન્દી લખી બોલી અને વાંચી શકતા હોય એ બધી લેંગ્વેજ પર તમારે આવી રીતના રાઈટ ક્લિક કરી દેવાનું છે। હવે કે જે વિદ્યાર્થી મિત્રોને ખાસ મૂંઝવતો પ્રશ્ન કે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવામાં બહુ બધી મુશ્કેલી આવે છે, એનું કારણ શું હોય છે કે તમે આપેલા સાઇઝ અને માપ પર ધ્યાન નથી દેતા। કેમ? તો કે ફોટોગ્રાફનું માપ શું હોવું જોઈએ? 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ। તમે જે ફોટો અપલોડ કરો છો એ ફોટોની લંબાઈ કેટલી? તો કે 5 સેન્ટીમીટર રહેવી જોઈએ અને એ ફોટોની પહોળાઈ કેટલી? તો કે 3.6 સેન્ટીમીટર અને એની સાઇઝ વાત કરીએ તો એ સાઇઝ કેટલી? તો કે 15 KB થી વધારે સાઇઝનો ફોટો તમારે લોકોને અપલોડ કરવાનો છે નહીં। જો આ ખાસ ધ્યાન રાખજો। કેમ? તો કે 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ અને સાઇઝ તો કે 15 KB થી વધારે નહીં। આ ખાસ જોવાનું કારણ શું કે જો તમે લોકો આના ઉપર ધ્યાન નહીં આપો તો તમારો ફોટો અપલોડ થશે નહીં। હવે એવી જ રીતના આપણે વાત કરીએ સિગ્નેચરની, તો સિગ્નેચર માટે કઈ રીતના રહેવાનું છે? તો
2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ. કેટલી? તો કે 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ રાખવાની છે. અને એની સાઈઝની વાત કરીએ તો સિગ્નેચરની સાઈઝ પણ 15 KB થી વધારે હોવી જોઈએ નહીં. હવે બધી ડિટેલ્સ ફિલ થઈ ગયા બાદ ફોટો અને સિગ્નેચર પણ અપલોડ કરી દીધા બાદ શું તો તમારી સામે એક ડિક્લેરેશન આવશે. એ ડિક્લેરેશનમાં શું કરવાનું છે? તમારે યસ પર ટિક કરી દેવાનું છે. યસ પર ટિક કરશો ત્યારબાદ તમારી સામે અહીંયા એક કેપ્ચા આવેલો હશે. આ કેપ્ચાને તમારે અહીં રીટાઈપ કરવાનો છે અને સેવ ઉપર જતું રહેવાનું છે. તમે સેવ ઉપર જતા રહેશો ત્યારબાદ તમારી રજીસ્ટ્રેશનની ડિટેલ્સ છે, તમારા રજીસ્ટ્રેશન નંબર ને એ તમારી સામે આવી જશે. એને તમારે સાચવીને રાખવાના છે. કેમ? તો કે એ તમારે જ્યારે તમે ડાયરેક્ટ ફોર્મ ભરશો ત્યારે તમારે એ કામ આવવાના છે. હવે રજીસ્ટ્રેશન થી કઈ રીતના ફોર્મ ભરવું એ તો જોવાઈ ગયું છે. હવે ડાયરેક્ટ ફોર્મ કઈ રીતના ભરવું એ જોઈએ તો એના માટે શું કરવાનું? ઓનલાઈન એપ્લિકેશન પર જઈ અને એપ્લાય પર જતું રહેવાનું છે. એપ્લાય પર જઈ અને આપણે કેમાં જવાનું છે કે તો GSSSB પર. હવે ત્યાં જશો એટલે હાલમાં ચાલી રહેલી તમામ ભરતીઓના જે ફોર્મ ભરવાના ચાલુ છે એ તમામ ફોર્મની ભરતીની ડિટેલ્સ તમારી સામે આવી જશે. હવે આપણે કેમાં ભરવાનું છે તો કે ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં આપણે ફોર્મ ભરવાનું છે. ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં ફોર્મ ભરવાનું છે એટલે ઇલેક્ટ્રિકલ ગ્રુપની સામે જે અપ્લાયનો ઓપ્શન આપેલો છે એના પર જતું રહેવાનું છે. એના પર જશો એટલે ડાયરેક્ટ તમારી સામે પોસ્ટની ડિટેલ્સ બધી ખુલી જશે. આ ડિટેલ્સ ખુલે ત્યારબાદ એપ્લાયના ઉપર જશો એટલે હવે અહીં તમારી પાસેથી તમારો રજીસ્ટ્રેશન નંબર માંગશે. કયો રજીસ્ટ્રેશન નંબર? કે જે આપણે રજીસ્ટ્રેશન ટાઈમે એટ ધ એન્ડ જે મેં તમને કીધેલું કે તમને જે રજીસ્ટ્રેશન નંબર મળે એને તમારે સાચવી રાખવાનો છે. એ રજીસ્ટ્રેશન નંબર તમારે અહીં લખવાનો રહેશે. રજીસ્ટ્રેશન નંબર લખશો અને સાથે તમારે બર્થ ડેટ પણ ભરવાની રહેશે. હવે રજીસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ ફિલ થઈ ગયા બાદ શું કરવાનું છે તો કે એપ્લાય વિથ OTR પર જતું રહેવાનું છે. હવે જેવા તમે એપ્લાય વિથ OTR પર જતા રહેશો એટલે તમારી સામે તમારી બધી જ ડિટેલ્સ આવી જશે. બરાબર? આ જ રીઝન છે કે હંમેશા રજીસ્ટ્રેશન કરી રાખવું કે જેથી તમારે દર વખતે અલગ અલગ ભરતી માટે બધા ફોર્મ ફરીથી ભરવા પડે નહીં. જે તમારું સરનેમ, તમારા પપ્પાનું નામ, જે કાસ્ટ સર્ટિફિકેટનું એ બધું જે તમે જેને લાગુ પડતું હશે એ ભરેલું હશે એ તમારી સામે ખુલી જશે. બરાબર? ઇવન તમારી પર્સનલ ડિટેલ્સ, તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ, તમારા એડ્રેસ રિલેટેડ બધી ડિટેલ્સ અહીંયા ભરેલી સામે આવી જશે. ત્યારબાદ જો સ્પોર્ટ્સ રિલેટેડના ગુણ, એક્સ આર્મી મેન, કરંટ એમ્પ્લોય ઓફ ગવર્મેન્ટ, બરાબર, એ બધું તમારી સામે આવી જવાનું છે. ત્યારબાદ હવે જ ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ? તો કે હવે આપણે એ ડિટેલ્સ ફિલ કરવાની છે કે જે એજ્યુકેશન રિલેટેડ હોય. બરાબર? તો સર્વપ્રથમ તો શું તો કે પાસ SSC એક્ઝામ યા તો પાસ SSC એક્ઝામ ઇક્વિવેલન્ટ. આનો મતલબ શું તો કે તમે 10માની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ અથવા તો 10માની સમકક્ષ એક્ઝામ એટલે કે તમે ITI પાસ કરેલું હોવું કમ્પલસરી છે. 10મા રિલેટેડ ડિટેલ્સ અહીંયા નાખવાની. 10માના પર્સન્ટેજ, કયા ક્લાસથી પાસ થયા છો, કયો બોર્ડ તમને લાગુ પડે છે, સ્ટેટ કયું છે, પાસિંગ યર કયું રહેલું છે, કેટલી ટ્રાયલે પાસ થયા છો અને લાસ્ટ ટ્રાયલના સીટ નંબર. આ ડિટેલ્સ ફિલ થઈ ગયા બાદ 10માની જે પાસ આઉટની ડિટેલ્સ આપણે ફિલ કરી લીધી. ત્યારબાદ ડિગ્રી રિલેટેડ ડિટેલ્સ આપણે ફિલ કરવાની રહેશે કે જે અહીંયા તમારી સામે આ દેખાય છે એ બધી નોટિફિકેશનમાં આવેલી ડિગ્રી રિલેટેડની છે કે કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે. એ પૈકી તમે જે લોકોએ જે ડિગ્રી કરેલી હોય એ ડિગ્રી તમારે સિલેક્ટ કરવાની રહેશે. એ ડિગ્રી સિલેક્ટ કર્યા બાદ એના પર પર્સન્ટેજ, એના ક્લાસ, કઈ ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીઝ કઈ લાગુ પડેલી એનું નામ, સ્ટેટ, પાસિંગ યર, એ બધી ડિટેલ્સ તમારે ફિલ કરવાની રહેશે. હવે એજ્યુકેશન ડિટેલ્સ આપણે બધી ફિલ કરી ચૂક્યા છીએ. હવે વાત આવે છે એક્સપિરિયન્સની કે એક્સપિરિયન્સ પણ અહીંયા માગેલો છે. તો એક્સપિરિયન્સમાં કઈ રીતનો એક્સપિરિયન્સ તમારી પાસે છે એ એક્સપિરિયન્સ સિલેક્ટ કરી પછી તમારે કઈ પોસ્ટ ઉપર હતા એ પોસ્ટનું નામ, કઈ ડેટથી તમે લોકોએ જોઈન કરેલ છે એ ડેટ, કઈ ડેટ સુધી જોઈન કરેલું છે એ, પછી તમારા એમ્પ્લોયરનું નામ, એના કોન્ટેક્ટ નંબર, પછી તમારા એમ્પ્લોયરનો એડ્રેસ, એનું પિનકોડ અને સાથે સાથે તમારી મંથલી સેલેરી. એટલે કે તમારા એક્સપિરિયન્સ રિલેટેડ મોસ્ટ ઓફ બધી જ ડિટેલ્સ તમારે અહીંયા ફિલ કરવાની રહેશે. આ ડિટેલ્સ ફિલ થઈ ગયા બાદ તમે જેવા સેવના ઓપ્શન પર જતા રહેશો. બરાબર? એ સેવનો ઓપ્શન આવશે, સેવ એપ્લિકેશન પર તમે જતા રહેશો એટલે તમારી એપ્લિકેશન અહીંયા સેવ થઈ ગયેલી આવી જશે. હવે આ એપ્લિકેશન અહીંયા તમારો ફોટો આવી જશે, અહીંયા તમારું નામ આવી જશે, અહીંયા તમારા એપ્લિકેશન નંબર આવી જશે. બરાબર છે? હવે શું કરવાનું? હવે આપણે એપ્લિકેશન કન્ફર્મ કરવાની છે. એના માટે અહીંયા કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આવેલો હશે, એ કન્ફર્મ એપ્લિકેશન ઉપર જતું રહેવાનું છે. તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર જતા રહેશો
એટલે અહીંયા તમારા એપ્લિકેશન નંબર આવી જશે, તમારી બર્થ ડેટ અને સાથે તમે કેપ્ચા કોડ છે એ રીરાઇટ કરશો. ત્યારબાદ તમે ઓકે ઉપર જતા રહેજો. તો શું થશે, એનાથી તમારા જે ડિટેલ્સ છે, તમારી ડિટેલ્સ જે તમે ફિલ કરેલી છે એપ્લિકેશન માટે, એ બધી અહીંયા તમારી સામે આવી જશે. હવે તમારે શું કરવાનું છે, તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે કઈ ભૂલ તો નથી રહેતી ને. એ ચેક કરી અને અહીંયા કન્ફર્મ પર જતું રહેવાનું છે. જેવા તમે કન્ફર્મ પર જતા રહેશો ત્યારબાદ તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. બરાબર. હવે અહીંયા જ્યારે તમારું નામ આવી જશે, અહીંયા તમારો કન્ફર્મેશન નંબર આવી જશે. શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? કન્ફર્મેશન નંબર, કે જેને તમારે સેવ કરીને રાખવાનો છે. ગમે ત્યાં તમે કોપી પેસ્ટ કરીને પણ રાખી શકો છો. એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમે એની પ્રિન્ટ પણ કરી શકો છો. પ્રિન્ટ થઈ જાય પછી ફીસ માટે તમે પે ફીસ ઓનલાઈન, એટલે કે તમે ફીસ પણ ભરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ડિટેલ્સમાં સ્ટેપ બાય સ્ટેપ કે ઇલેક્ટ્રિક સુપર ઇન્સ્ટ્રક્ટરનું ફોર્મ કઈ રીતના ભરવું. બરાબર. આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને સાથે સાથે જો તમે અમારી લક્ષ્યમ એકેડમીની ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને અમારા ટેલિગ્રામ પેજ લક્ષ્યમ એકેડમી ઓફિશિયલને જોઈન કરી લેજો, કે જેથી કરીને અવનવી માહિતી સર્વપ્રથમ તમને મળતી રહે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.